અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. ફરી ઘણી બધી અપડેટ્સ વૈશ્વિક બજારો આપી રહ્યા છે, શું છે ડિટેલ્સ? જી, ઘણી બધી અપડેટ્સ પણ છે ને આજના દિવસે પણ ફરી પાછા સંકેતો થોડાક તો નબળા છે. જો ગઈકાલે અમેરિકાના બજારોની સૌથી પહેલાં વાત કરીએ તો ત્યાં આગળ ઘટાડા સાથેનું કામકાજ આપણને જોવા મળ્યું. ડાઉ લગભગ 130 પોઈન્ટ જેટલો આપણને ઘટીને બંધ થતો દેખાયો. બીજી તરફ તમને નાસ્ડેક અને S&P 500ની અંદર પણ વેચવાલી જોવા મળી. હવે ગઈકાલના દિવસે પણ જે સેમિકન્ડક્ટર બનાવનારી કંપનીઓ છે એની અંદર એક બહુ મોટો ઘટાડો આપણને જોવા મળ્યો અને એમાં પણ SK હિન્ક્સ કે જે હાલમાં જ લિસ્ટ થયેલો શેર છે એની અંદર એક મોટો ઘટાડો ગઈકાલના દિવસે આપણને આવતો જોવા મળ્યો છે ને ઓલમોસ્ટ 15% જેટલો ઘટાડો ત્યાં આપણને SK હિન્ક્સની અંદર આવતો દેખાયો છે. જો અન્ય જે શેર ઘટ્યા એની અંદર જો NVIDIA, AMD, બ્રોડકોમ, ઇન્ટેલ આ બધાની અંદર એક મોટો ઘટાડો હતો. માઇક્રોન, સેન્ડિસ્ક, HK હિન્ક્સનો ADR છે, વેસ્ટર્ન ડિજિટલ છે, આ બધાની અંદર પણ એક મોટા ઘટાડા તરફી કારોબાર ગઈકાલે આપણને જોવા મળ્યો. એટલે એના પર એક નજર રાખવાની. જો કે હવે અહીંથી ફરી પાછો આ ઘટાડાનું મુખ્ય કારણ એક બની રહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હવે અમેરિકા ટોલ લગાવી શકે એવી વાત છે. કારણ કે ગઈકાલે યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક એવું ટ્રુથ સોશિયલ પર નિવેદન આપવામાં આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બધા માટે ખુલ્લું રહેશે. ઈરાન સાથ આપે કે નહીં આપે અમે ખુલ્લું રાખીશું. અને ખાસ કરીને અહીંયાથી યુએસ પોતાને સ્ટ્રેટનું સંરક્ષક એટલે કે ડિફેન્ડર જાહેર કરે છે અને એના પર હવે જે 20% જેટલો ટોલ તેઓ અહીંયાથી વસૂલશે એ પ્રકારની વાત અહીંયાથી ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કરી અને એને લઈને ફરી પાછી એક નવી ચર્ચાનો જન્મ થયો છે. આના પર જો કે ઈરાનનું પણ ગઈકાલે નિવેદન આવતું દેખાયું કે જેની અંદર અબ્બાસ અરાક્ચી એમના જે વિદેશ મંત્રી છે એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને એમણે એક અલગ વાત થઈ કે આ બાબતનું સમર્થન એમણે અહીંયાથી કર્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાત સાચી છે, જહાજોની સુરક્ષિત અવરજવર અહીંયાથી જરૂરી છે ને એના માટે ટોલ લેવું પણ જરૂરી છે. એવા પ્રકારની વાત તેમના દ્વારા અહીંથી કરવામાં આવી. હવે બીજી તરફ અહીંયાથી ખાસ કરીને જે પ્રસ્તાવ લાવવાની વાત અમેરિકન્સ કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે એની અંદર એવી વાત છે કે સુરક્ષા માટે જહાજો પર 20% ફી લગાવવાનો પ્રસ્તાવ અહીંયાથી આપવામાં આવ્યો છે. સુપર ટેન્કરો પર $3.2 કરોડ ચૂકવવાની વાત અહીંયાથી કરવામાં આવી છે. હવે જોકે જે અગાઉ ઈરાન અહીંયાથી જે વાત કરી રહ્યું હતું એ $20 લાખ જેટલો જે ટોલ વસૂલવાની વાત કરી રહ્યું હતું એની સામે અહીંયા તો અમેરિકન લગભગ 20% એટલે કે ખાસા એવા મોટા રકમનો ટોલ અહીંયાથી વસૂલી શકે છે એ પ્રકારની વાત અહીંયાથી સામે આવતી દેખાઈ રહી છે. જોકે આની વિરુદ્ધમાં IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશને વિરોધ નોંધાવ્યો છે. એમનું કહેવું છે કે સમુદ્રી રસ્તા પર અવરજવર એ વિશ્વના દરેક દેશની હક છે, કોઈપણ વ્યક્તિની માલિકી નથી. એટલા માટે અહીંયાથી આવી રીતે ટોલ ન વસૂલવો જોઈએ એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી. તો સામે ટ્રમ્પે એવી દલીલ કરી છે કે અમે અમારી જીવના જોખમે સ્ટ્રેટની રક્ષા કરી રહ્યા છીએ એટલે અમારે ટોલ અહીંયાથી વસૂલવાનો અમારો હક બને છે. જોકે ઈરાને પણ અહીંયાથી કહી દીધું છે કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ કરી દીધું છે. ઓમાન તરફથી US જે છે એ સ્ટ્રેટ ખોલવાની વાત કરી રહ્યું છે અને યુએસની આ કોશિશ જે આપણે MOU એ બંને વચ્ચે દેશોમાં થયા હતા તેની એક કલમ છે તે કલમનો ભંગ અહીંયાથી ઉલ્લંઘન અહીંયાથી થઈ રહ્યું છે એવું તેમણે ખાસ કરીને કહ્યું. અને ઈરાને એવી પણ સ્પષ્ટતા કરી કે અમે જે 7 જહાજોને નિશાનો બનાવ્યા હતા એમણે નિયમો તોડ્યા હતા એટલા માટે અમે નિશાનો બનાવ્યા હતા, બીજું કોઈ કારણ નહોતું. જોકે આ બધાની વચ્ચે ગઈકાલે પણ અમેરિકા દ્વારા ઈરાન પર હુમલાઓ કરવામાં આવ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે સતત ત્રીજા દિવસે પણ હવાઈ હુમલાઓ અહીંયાથી થયા છે અને આ હુમલાની અંદર ઈરાનની જે સૈન્ય ક્ષમતા છે એ નબળી પડતી દેખાય છે. એટલે આ સ્ટ્રેટને લઈને હવે ફરી પાછા જે નિવેદનો આવી રહ્યા છે એને લઈને આજે આપણને ફરી થોડીક ચિંતા ક્રૂરની અંદર જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. જોકે આજના દિવસે આ બધા નિવેદનબાજી બાદ તમને એશિયાના બજારોની અંદર પણ એક મોટા ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યા છે. ત્યાંથી કોઈ બહુ વધારે મોટી તેજીની અપેક્ષા નથી. જુઓ નિક્કેઈ તમને આજે 1% નીચે છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં મોટો ઘટાડો છે. આ ઉપરાંત તમે શાંઘાઈ હેંગસેંગ જુઓ તો ત્યાં થોડોક મિશ્ર કારોબાર છે, પરંતુ સ્ટ્રેટ ટાઈમ્સ પણ 1% જેટલું નીચે કામકાજ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે આવો તમે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે એક નીચલા સ્તરેથી સારી રિકવરી આવી અને આપણે 24,200ની ઉપર બંધ થયા હતા, પરંતુ આજે જુઓ 24,242 પર બંધ થયા. 24,080ના ફરી ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે આજે ફરી પાછી એક વખત ઘટાડા સાથે શરૂઆત થઈ ચારની એવા સંકેતો અત્યારે તો બની રહ્યા છે. જી, નીરજ, આભાર.